નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય આંકડાશાસ્ત્ર એમાં પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ, જે બોર્ડની એક્ઝામમાં 12 માર્ક્સનું પૂછાય છે, એમાં આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ મોટા, જે વિભાગ એફમાં 5 માર્ક્સમાં પૂછાય છે, એમાં છેલ્લે લાસ્ટમાં આપણે નિશ્ચયકતાનો આંક આર સ્ક્વેર શોધવાના દાખલાઓ શીખી ગયા. ત્યારે આપણે એન સિગ્મા યુવી વાળું સૂત્ર વાપરી અને નિશ્ચયકતાનો આંક શોધતા શીખાતા. ત્યારે મેં તમને કહેલું કે નિશ્ચયકતાનો આંક તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો છો. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને યુવી વાળી રીતના ઉપયોગ દ્વારા નિશ્ચયકતાનો આંક આર સ્ક્વેર મેળવતા શીખડાવ્યું. આજે હું તમને હજી એક સૂત્રની મદદથી નિશ્ચયકતાનો આંક કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ કરાવવાનો છું. તો ખાસ આ દાખલા ઉપર વ્યવસ્થિત ધ્યાન આપજો. બરાબર? તો ચાલો આપણે એક રકમ જોઈએ કે જેમાં આપણને નિશ્ચયકતાનો આંક શોધવાનું કહેવામાં આવેલું હોય. આ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 13. બરાબર? નીચેના કોષ્ટકમાં જુદી જુદી કંપનીઓના કામ કરતા તકનીકી કારીગરોનો અનુભવ વર્ષમાં અને તેમના માસિક પગાર કાઉન્સમાં 1000 નીચે પ્રમાણે આપેલા છે. અનુભવ એને એક્સ કહેલું છે અને માસિક પગાર એને એમણે વાય કહેલું. પેરેગ્રાફમાં રકમ તમને શું કહે છે સમજજો. આ માહિતી પરથી નિશ્ચયકતાના આંકની ગણતરી કરો, તેમજ અનુભવ અને માસિક પગાર વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પ્રશ્નમાં જે આપણને પૂછેલું હોય એનો જ જવાબ આપવાનો છે. વધારાની માહિતીનો જવાબ આપવાથી આપણો સમય બગડે છે. અહીં તમને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાનું કહેલું જ નથી. તો પછી એ અને બી અને વાય કેપ શોધી અને તમારો સમય તમારે બગાડવાનો નથી. તમને અહીં ફક્ત નિશ્ચયકતાનો આંક એટલે કે આર સ્ક્વેર જ શોધવાનું કીધું છે. તો પછી આપણે અહીંયા એ કે બી કે વાય કે એની કોઈ પણ પ્રકારની ગણતરી દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી. આ યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે ચલો ભાઈ, નિયત સંબંધનો દાખલો છે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો ગોતવાની જ હોય અને નિશ્ચયકતાનો આંક આર સ્ક્વેર આપણને ગોતવાનો કીધો છે એટલે ગોતી નાખીએ. એવું કરવાનું નથી. એનાથી પરીક્ષામાં આપણો સમય બગડી જાય છે. કારણ કે જે ગણતરી કરવાની કીધી જ નથી એ ગણતરી કરવાનો પ્રશ્ન આવતો નથી. તો આજે આપણે આ રકમનો ઉપયોગ કરી અને નિશ્ચયકતાનો આંક મેળવશું. હવે એક્સમાં તમે રકમ જુઓ તો 12, 8, 16, 20, 5, 14 અને 10. વાયમાં તમે જુઓ તો 22, 15, 25, 30, 12, 24 અને 20. રકમ છે ખૂબ નાની છે
આપણે એના મોઢે સરળતાથી ફટાફટ વર્ગ કરી શકીએ એમ છીએ, તો પછી n સિગ્મા યુવી કે x માઇનસ એક્સ બાર ના સૂત્રનો ઉપયોગ કરી અને શા માટે ગણતરીઓ વધારવી? તો એના કરતાં બેસ્ટ વે એ છે કે આપણે અહીં XY વાળા સૂત્રનો ઉપયોગ કરી અને ફટાફટ કોલમ બનાવી શકીએ. કારણ કે વર્ગ ગમે એટલા મોટા હોય, આપણે તો કેલ્ક્યુલેટર ઉપર ગણતરી કરવાની છે. એટલે આ દાખલામાં આપણે XY વાળી રીતનો ઉપયોગ કરી અને નિશ્ચયકતાનો આંક મેળવીશું. ચાલો જોઈએ. અહીં મેં તમને બધી કોલમ કમ્પ્લીટ બનાવીને આપેલી છે. x બાર અને y બાર પણ શોધેલા જ છે. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n, y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. બરાબર. તો આપણે અહીં વિચારવાનું એ છે કે આપણે અહીં સૌથી પહેલા કોલમ XY બનાવીએ છીએ, એટલે કે x ગુણ્યા y. 12 ગુણ્યા 22 264, 15 ગુણ્યા 8 120, 16 ગુણ્યા 25 400, 20 ગુણ્યા 30 600, 12 ગુણ્યા 5 60, 14 ગુણ્યા 24 336, 20 ગુણ્યા 10 એટલે 200. આ બધાનો સરવાળો એટલે સિગ્મા XY. જે સિગ્મા XY છે એ આપણને મળે છે 1960. ત્યાર પછીની કોલમ આપણી છે x વર્ગ, એટલે x ની જે કોલમ છે એનો વર્ગ કરતો જવાનો છે. તો આપણને ખ્યાલ છે કે 12 નો વર્ગ 144, 8 નો વર્ગ 64, 16 નો વર્ગ 256, 20 નો વર્ગ 400, 5 નો વર્ગ 25, 14 નો વર્ગ 196 અને 10 નો વર્ગ થશે 100. x વર્ગની કોલમનો સરવાળો કરીશું એટલે આપણી પાસે સિગ્મા x વર્ગ તૈયાર થશે 1185. આપણે અહીં સુધી કોલમ બનાવતા શીખી ગયા છે. કારણ કે આપણે વાયની x પરની નિયત સંબંધ રેખા શોધવાનું કહેવામાં આવે ત્યારે આપણે y વર્ગની કંઈ જરૂરિયાત રહેતી નથી. પણ અહીં આપણને નિશ્ચયકતાનો આંક શોધવાનું કહેવામાં આવેલું છે, એટલે y વર્ગ જોશે. તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરેલો, ત્યાં પણ આપણને નિશ્ચયકતાનો આંક શોધવાનું કહેવામાં આવેલું. ત્યારે આપણે યુ વર્ગની સાથે સાથે વી વર્ગની કોલમ પણ બનાવેલી હતી. નિશ્ચયકતાનો આંક શોધવાનું કહેવામાં આવે ત્યારે આપણે સહસંબંધ ચેપ્ટરમાં જેટલી કોલમ બનાવતા એ દરેક કોલમ અહીં બનાવવી પડશે. કારણ કે નિશ્ચયકતાનો આંક એટલે r², બરાબર, કેપિટલ R². એના માટે આપણે દરેક કોલમની જરૂરિયાત પડે છે. તો y નો વર્ગ આપણે બનાવીએ, બરાબર. તો 22 નો વર્ગ 484, 15 નો વર્ગ 225, 25 નો વર્ગ 625, 30 નો વર્ગ 900, 12 નો વર્ગ 144, 24 નો વર્ગ 576 અને 20 નો વર્ગ 400. તો આપણી પાસે સિગ્મા y વર્ગ જે છે એ 3354 મળે છે. તો આપણી પાસે દરેક વસ્તુ તૈયાર છે. n બરાબર 7, સિગ્મા x 85, સિગ્મા y 148, સિગ્મા xy 1980, સિગ્મા y વર્ગ 3354 અને સિગ્મા x વર્ગ 1185. કોષ્ટક રેડી છે. આપણે જોઈતી દરેક ચલ કિંમતો આપણી પાસે તૈયાર છે. તો હવે આપણે શોધવાનું થશે નિશ્ચયકતાનો આંક, એટલે કે કેપિટલ R². ચાલો
આપણે જે સહસંબંધમાં સૂત્રો મૂકતા એ જ સૂત્રોનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે. આપણે અહીં સૂત્ર મૂકેલું છે n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ના છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સ એનો વર્ગ એને ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા વાય વર્ગ માઇનસ સિગ્મા વાય એનો વર્ગ, પણ આખા કાઉન્સ ઉપર આપણે શું કરીએ છીએ? વર્ગ કરીએ છીએ. બરાબર? આ વસ્તુ છે એ તમારે તમારા મગજમાં નોંધ કરીને રાખવાની છે. બસ, તો સૂત્રમાં કિંમત મૂકીએ. n બરાબર 7 છે. સિગ્મા એક્સ વાય આપણી કોલમમાં 1980 છે, માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય, સિગ્મા એક્સ છે 85, સિગ્મા વાય છે 148, છેદમાં n બરાબર 7, સિગ્મા એક્સ વર્ગ 1185 માઇનસ સિગ્મા એક્સ એનો વર્ગ, સિગ્મા એક્સ છે 85 એનો વર્ગ, એને ગુણ્યા બીજા વર્ગમૂળમાં n બરાબર 7, સિગ્મા વાય વર્ગ 3354 માઇનસ સિગ્મા વાય એનો વર્ગ એટલે કે 148 એનો વર્ગ. હવે ત્યાર પછીના સ્ટેપમાં 1980 ગુણ્યા 7 કરશો એટલે 13860 આવશે, અને 148 ગુણ્યા 85 કરશો એટલે 12580 આવશે. ત્યાર પછી 1185 ગુણ્યા 7 કરશો એટલે 8295 મળશે. 85 નો વર્ગ 7225. એના પછી એને ગુણ્યા 3354 ગુણ્યા 7 કરશો એટલે 23478 મળશે. 148 નો વર્ગ કરશો એટલે 21904 મળશે. એના પછીના સ્ટેપમાં વિચારીએ તો 13860 માંથી 12580 બાદ કરશો એટલે 1280 મળશે. 8295 માંથી 7225 બાદ કરશો એટલે 1070 મળશે, અને 23478 અને 21904 ની બાદબાકી કરશો એટલે 1574 મળશે. તમારો પ્રશ્ન એ હતો કે સર આ વર્ગમૂળ ક્યાં જતું રહ્યું? તો જુઓ, અંશમાં આપણે 1280 જે વધ્યા એનો વર્ગ કર્યો, પણ છેદમાં વર્ગ દર્શાવેલો નથી. ત્યાં વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા છે. બરાબર? એટલે હવે છેદમાં વર્ગમૂળ દર્શાવવાની જરૂરિયાત નથી. ફરીથી એકવાર સમજાવી દઉં. આપણે જે આખા કાઉન્સ ઉપર વર્ગ કરેલો એ વર્ગ ફક્ત અંશમાં જ લીધેલો છે, છેદમાં આપણે વર્ગ લીધેલો નથી. ત્યાં આપણે ફક્ત 1070 ગુણ્યા 1574, એટલે અહીં જે આ વર્ગમૂળ તમને દેખાય છે એ અને આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય છે. એટલે છેદમાં હવે તમારે વર્ગમૂળ કાઢવાની જરૂરિયાત નથી કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાની પણ જરૂરિયાત રહેતી નથી. ઓકે? તો હવે 1280 નો વર્ગ કરશો એટલે તમને મળશે 16,38,400, અને 1070 ગુણ્યા 1574 કરશો એટલે તમને મળશે 16,84,186. બંનેનો ભાગાકાર કરતા નિશ્ચાયકતાનો આંક r² તમને 0.97 મળે છે. તો તમે 1 ની નજીક છે એટલે તમારે અર્થઘટન લખવું ફરજિયાત છે. r² ની કિંમત 0.97 છે, 1 ની ખૂબ નજીક છે. તેથી આપણે કહી શકીએ કે અનુભવના વર્ષ અને પગારનો નિયત સંબંધ છે એ ધારણા યોગ્ય છે. બરાબર? લાસ્ટ લેક્ચરમાં આપણે જે દાખલો ગણેલો એમાં નિશ્ચયકતાનો આંક 0.10 1 ની નજીક હતો, 0 ની નજીક હતો, 0.1 એટલે. તો ત્યાં આપણે એવું લખેલું હતું કે નિયત સંબંધની ધારણા યોગ્ય નથી. અહીં 0.97 એટલે 1 ની નજીક આવે છે, એટલે આપણે એવું લખેલું છે કે ધારણા યોગ્ય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ અર્થઘટન લખવું ફરજિયાત છે. જો આ અર્થઘટન નહીં લખો તો તમારો અડધો માર્ક્સ
ત્યાં કપાઈ શકે છે. 5 માર્કના દાખલામાંથી તમને 4.5 માર્ક્સ જ મળે છે. એટલે આ અર્થઘટન લખવું આપણા માટે ફરજિયાત છે. આશા રાખું છું કે આ દાખલો તમને કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે. હવે આપણે તમને જે આજે આ દાખલો ગણાવ્યો એની એક સેમ મેથડનો દાખલો હું તમને આપું છું. રકમમાં સમજો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો તથા ધારણા ચકાસો. ધારણા ચકાસો કે વિશ્વસનીયતા ચકાસો, આવું કોઈ પણ વાક્ય હોય એટલે સમજી લેવાનું કે આપણે ત્યાં નિશ્ચયકતાનો આંક એટલે R² મેળવવાનો છે. પણ મેં આજે તમને દાખલો ગણાવ્યો એમાં મેં તમને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાનું કહેલું નથી. જ્યારે આ દાખલામાં તમને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા પણ મેળવવાનું કહેલું છે. એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જે આખો કમ્પ્લીટ મોટો દાખલો ગણેલો એ દાખલા મુજબ તમારે અહીં બી, એ અને વાય કેપ પણ મેળવવું પડશે અને સાથે સાથે નિશ્ચયકતાનો આંક R² પણ મેળવવાનો છે. રકમ એક્સ અને વાયમાં તમે જુઓ તો 1, 3, 4, 6, 8, 9, 11 અને 14. વાયમાં જુઓ તો 1, 2, 4, 4, 5, 7, 8 અને 9. રકમ સાવ નાની છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો XYના સૂત્રનો જ ઉપયોગ કરજો, કારણ કે અહીં તમારે રકમ ખૂબ જ નાની છે. તમે મોઢે સરળતાથી વર્ગ કરી શકો છો, ગુણાકાર પણ ખૂબ નાના આવશે, એટલે તમને દાખલો ગણવામાં સરળતા રહેશે. બરાબર છે. નીચે મેં તમને થોડા જવાબો પણ આપેલા છે. અહીંયા એક્સની કિંમતો આપણે આપેલી નથી, એટલે વાય કેપમાં આપણે ખાલી સમીકરણ સ્વરૂપ જ દર્શાવીશું. બરાબર છે. એટલે આ દાખલો તમારે મેં આજે તમને જે મેથડ શીખડાવેલી છે XY વાળી રીતે નિશ્ચયકતાનો આંક, એનો ઉપયોગ કરી અને તમારે દાખલો હોમવર્કમાં ગણવાનો છે. બરાબર. કમ્પ્લીટ આ દાખલો તમારે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા અને નિશ્ચયકતાનો આંક મેળવી અને દાખલો કમ્પ્લીટલી ગણવાનો છે. બરાબર. હવે પછીના લેક્ચરમાં આપણે એક વિશિષ્ટ દાખલો જોઈશું. એટલે વિભાગ Fમાં 5 માર્કમાં જે દાખલાઓ પૂછાય છે એ આપણા કમ્પ્લીટલી પૂરા થઈ ગયા છે. આપણે દરેક ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ કે જે વિભાગ Fમાં 5 માર્કમાં પૂછાવાના સૌથી વધુ ચાન્સીસ છે એનો આપણે મેથડ વાઇઝ કમ્પ્લીટ અભ્યાસ કરી લીધેલો છે. બરાબર. તો આવતા લેક્ચરમાં હવે એક લાસ્ટ દાખલો મોટો જે વિશિષ્ટ કહી શકાય એવો એક દાખલો આપણે ગણીશું અને પછી વિભાગ Fની આપણે પૂર્ણાહુતિ કરીશું. આ દાખલો તમે કમ્પ્લીટ હોમવર્કમાં ગણીને તૈયાર કરજો.